તો યાર આપણું કાસ્ટ પાસ્ટ બધું નોનસેન્સ છે. ઇટ શુડ બી થ્રોન ઇન્ટુ ધ ડસ્ટબિન ઓફ હિસ્ટ્રી અને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી કોઈ પણ પાર્ટીઓ હોય એ જ્ઞાતિ આધારિત મત મેળવતી છે, તો જ્ઞાતિ આધારિત રાજનીતિ શું કામ કરવી જોઈએ? મને કોઈ પૂછે તો મારી ઓળખ હું એકચ્યુઅલી કહું, મારી એકચ્યુઅલી એક જ ઓળખ છે. હું આ સમયનું, આ દોરનો, આધુનિક કાળનો મોડર્ન ડે હોમો સેપિયન્સ સેપિયન્સ. મારી ઓળખને ફક્ત ભારતીયમાં પણ સીમિત નથી કરવામાં. આપણે જો કહીએ છીએ વસુદેવ કુટુંબકમ, આખી દુનિયા બધા જ આપણે ફેમિલી. મારે એક મિત્ર છે, કેરળના સ્કોલર છે, મૈત્રી કરી મજાક પણ કહેતા હોય કે એલિયન હોવા જોઈએ. કેમ? માણસમાં એવી વૃત્તિ જેવી ટેન્ડન્સી છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય, રાઈટ? એક વન ઇન્ડિયા કરતો હોય, બીજો વન ઓસ્ટ્રેલિયા કરતો હોય, એટલે બે કેમ્પ પડેલા હોય, એટલે પોલરાઇઝ એકબીજાની સામે થતા હોય. એ જ પ્રમાણે જો એલિયન હોય તો એ માટે આખી પૃથ્વી એક થઈ જશે. આપણે કોઈકની સામે એક થવા ટેવાયેલા છે. તેની જ પોઈન્ટ ઇઝ કે હા બિલકુલ, હું તો યાર આપણું કાસ્ટ પાસ્ટ બધું નોનસેન્સ છે. ઇટ શુડ બી થ્રોન ઇન્ટુ ધ ડસ્ટબિન ઓફ હિસ્ટ્રી અને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. હું તો માનું છું બાય લો બધા જ સ્ટેટની ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારે બધાને કમ્પલસરી અટક જ ભારતીય કરી દેવી જોઈએ. અને સરકારે દરેક જિલ્લામાં, દરેક તાલુકા કક્ષાએથી કોલોનીઝ બિલ્ડ કરવી જોઈએ. આપણા દેશમાં ગરીબ માણસોના મકાન, ઘરના પ્લોટ અને આવાસ આપવાની યોજનાઓ છે. સપોઝ અમરેલી જિલ્લાની અંદર 832 લોકોને આવાસની જરૂર છે. એમાં પટેલ છે, ક્ષત્રિય છે, આદિવાસી છે, દલિત છે, દેવી પૂજક, રાવણ છે, ચૌધરી છે, ઠાકોર છે, રબારી છે, આ બધા જ એક સાથે વસેલી કોલોનીમાં. ત્યારે આપણા દેશનું શું છે? પટેલ સમાજનો અલગ બોલલો, ક્ષત્રિય સમાજનો અલગ બોલલો, માલધારી સમાજનો અલગ બોલલો, આદિ સમાજ. આપણે બધા કાસ્ટ બેઝ ક્લસ્ટર્સમાં જીવી છે. એ બહુ પ્રોબ્લેમેટિક વસ્તુ છે. આજે પણ ગુજરાતમાં દેશમાં ફેસિલિટી આ બધા બધી બહાર આવી ગયું છે. અને આપણે ટ્રુ સેન્સમાં આધુનિકતાનો સ્વીકાર કરવો જોઈએ. એકચ્યુઅલી મને કહું, આ આધુનિકતા, સાયન્સ અને ટેકનોલોજીના આટલા બધા આવિષ્કાર પછી નહીં આવી એનું તો આશ્ચર્ય છે જ મને. મને એ વાતનું પણ આશ્ચર્યનું દુઃખ છે. આ રવિદાસ, નાનક અને કબીરજી જૂનો દેશ છે. આ સુધી પરંપરાઓ અને ભક્તિ મુવેન્ટની આ ધરતી છે. આ ઉપર કલ્યાણ કરી બસવનાથી લઈને ડૉક્ટર આંબેડકર, સ્વામી પેરિયાર, આ દેશમાં દલિત સમાજને કે ઘોડે ચડવાની જઈએ, ઘોડે ચડે, ઊંટ ઉપર ચડે, તારે શું યાર, રાઈટ? આ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. એટલે જે આધુનિકતા ભારતીય સમાજમાં આવવી જોઈએ હજી આવી નથી. આપણે જોઈએ એટલા હજી કુલ નથી બન્યા. આનામાં તો જોઈએ કાસ્ટ સિસ્ટમ છે ત્યાં સુધી છે. અનટચેબિલિટી ના હોય, કાસ્ટ સિસ્ટમ ના હોય, પ્રશ્ન જ નહોતું. લેટ અસ બીકમ ઓલ ઇન્ડિયન સિટીઝન. ફક્ત ભારતીય નાગરિક બની જઈએ.